વડોદરા ગેસ વિભાગ દ્વારા બકરાવાડી ખાતે ગેસ પાઇપની કામગીરી દરમિયાન ભંગાણ સર્જાતા પાણી નલિકા અને ગેસ લાઇન ઠપ થતા સ્થાનિક કાઉન્સિલરે આક્રોશ વ્યક્ત કર્યો હતો। વડોદરાના બકરાવાડી વિસ્તારમાં આવેલ ગેસ પુશિંગ પાઇપની કામગીરી થઈ રહી હતી। મોડી રાત્રે કામગીરીના સમયે પાણી લાઇન તથા ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું। ત્યારબાદ વહેલી સવારે વિસ્તારમાં ગેસ ખોરવાયો હતો। તેના લીધે નાગરિકો પરેશાન થતા સ્થાનિક કોર્પોરેટર બાળુ સુર્વે દ્વારા ગેસ વિભાગ દ્વારા સુપરવાઇઝરના અભાવના કારણે આ બનાવ બનતા હોય છે તેવા આક્ષેપ કર્યા હતા। અંબેડકર ચોકની પાસે રાતે ગેસ લાઇન નાખવાનું પુશિંગથી લાઇન નાખવાનું કામગીરી ચાલતી હતી અને જે મુખ્ય ગેસની નળિકા છે એ છે સાથે પાણીની લાઇન બેઓમાં ભંગાણ થઈ ગયું છે। એના લીધે રાતે મોડાથી ગેસ આવતો બંધ થઈ ગયો છે। લોકો સવારે 5 વાગ્યાથી 5:30 વાગ્યાથી લોકો જે કંઈ ગેસનો વપરાશ હોય ચા મૂકવા જાય, લોકો ગરમ પાણી કરવા જાય, એ ત્યારે લોકોને ખબર પડી કે ગેસ આવતો નથી। એટલે અમને જેવા ફોન આવ્યા એટલે તપાસ કરી તો અહીં ગેસનું મોટું ભંગાણ છે। કામગીરી કરવા આવ્યા છે પણ ખોદીને કેટલો ટાઈમ લાગશે, એટલે જેસીબી મશીન લાવવું જોઈએ।